ઓમ ગંગનપતે નમો નમઃ. નમસ્કાર મિત્રો, સુખકર્તા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ચૈત્ર નવરાત્રિનો અવસર હોવાથી આપણે અત્યારે વડોદરા અને વડોદરા વિસ્તારના આસપાસના માઈ મંદિરો વિશે આપણે આપણા વિડીયોમાં વાત કરીએ છીએ. તો મિત્રો, આજે આપણા વિડીયોમાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રણુ ગામમાં આવેલા માં તુળજા ભવાનીના મંદિર વિશે વાત કરીશું. તો ચાલો મિત્રો, પાદરા તાલુકાના રણુ ગામમાં આવેલ તુળજા ભવાની માતાનું મંદિર ખૂબ જ પ્રાચીન અને આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. અહીં માતાજી વિશે અનેક પ્રાગટ્ય કથા, લોકવાયકા અને ચમત્કારો પ્રસિદ્ધ છે. તુળજા ભવાની માતાનું મંદિર પાદરા તાલુકાના રણુ ગામમાં આવેલું છે, જે વડોદરા જિલ્લામાં સમાહિત છે. મિત્રો, તુળજા ભવાની માતાનું મંદિર મહારાષ્ટ્રમાં પણ આવેલું છે અને આપણા રણુ ગામમાં ગુજરાતમાં પણ આવેલું છે. મહારાષ્ટ્રીયન લોકોની પણ તે કુળદેવી છે અને આપણા ગુજરાતમાં પણ તે આસ્થાનું કેન્દ્ર છે. રણુ ગામ પાદરા તાલુકા અને વડોદરા જિલ્લો, વડોદરાથી આશરે 25થી 30 કિલોમીટર દૂર આવેલું છે. આ મંદિર લગભગ 900 વર્ષથી વધુ જૂનું માનવામાં આવે છે. લોકવાયકા મુજબ રણુ ગામના વિસ્તારમાં એક સમય ગાઢ જંગલ હતું. ગામના ગાય ઢોર ચરાવતા એક ગ્વાલા ચરવા કે ગોપાલક રોજ એક જગ્યાએ ગાય દૂધ છોડતી હોવાનું તેને જોવા મળ્યું. તે જગ્યાએ ખોદકામ કરતાં ત્યાંથી માતાજીનું સ્વયંભૂ સ્વરૂપ પિંડ એટલે કે મૂર્તિ પ્રગટ થઈ. ત્યારબાદ ગામ લોકોએ તેને દિવ્ય ચમત્કાર માનીને અહીં એટલે કે રણુ ગામમાં તેમનું મંદિર સ્થાપ્યું. માન્યતા છે કે માતા પોતે અહીં પ્રગટ થઈ અને ગામની રક્ષા માટે સ્થાયી થઈ. માતા તુળજા ભવાનીને શક્તિ સ્વરૂપ દુર્ગાનું જ એક રૂપ માનવામાં આવે છે. ભારતના પ્રસિદ્ધ તુળજા ભવાની, આપણે આગળ કહ્યું તેમ મહારાષ્ટ્ર સાથે આ સ્થાનનું આધ્યાત્મિક જોડાણ માનવામાં આવે છે. એટલે રણુ ગામમાં આવેલા તુળજા ભવાની મંદિરમાં મહારાષ્ટ્રીયન લોકો પણ દર્શનાર્થે આવે છે. તેમાંથી કેટલાકની તે કુળદેવી છે. માન્યતા મુજબ આ શક્તિપિંડોમાંથી એક શક્તિ પ્રભાવ અહીં સ્થાપિત થયો છે. માતા કુળદેવી તરીકે અનેક પરિવારો દ્વારા પૂજાય છે. દુઃખ, રોગ, સંતાન પ્રાપ્તિ અને સંકટ નિવારણ માટે લોકો અહીં માથું ટેકે છે. માતાજી બધાની માનતા પૂરી કરે છે એવી મજબૂત માન્યતા છે. ગામ અને આસપાસના વિસ્તારમાં માતાજીને રક્ષક દેવી તરીકે માનવામાં આવી છે. ખેતી, વરસાદ અને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના થાય છે. તેમની દૈનિક પૂજામાં મંગળા આરતી, શૃંગાર દર્શન અને સાંજની આરતીનો સમાવેશ થાય છે. ચૈત્રી અને અશ્વિન નવરાત્રિમાં ખાસ મહત્ત્વ છે. ઘટ સ્થાપના, હવન, જાગરણ અને ગરબાની રમઝટ બોલાય છે. નવરાત્રિ દરમિયાન હજારો ભાવિકો અહીં દર્શનાર્થે આવે છે. માતાના પટાંગણમાં નવરાત્રિનો મેળો ભરાય છે, જે સૌથી મોટો ઉત્સવ હોય એમ લાગે છે. ભક્તો દૂર દૂરથી પગપાળા યાત્રા કરીને આવે છે. ગરબા, ભજન અને માતાજીના જાગરણ થાય છે. હવે માતાજી વિશે કેટલીક લોકવાયકાઓ અને ચમત્કાર અને માન્યતાઓ પણ છે. લોકો અહીંયા મન્નત પૂર્ણ કરવા માટે એટલે કે બાધા પૂરી કરવા માટે માથું ટેકવવા આવે છે. ગામમાં કોઈ મોટું અનિષ્ટ ન થાય તે માટે માતા રક્ષણ આપે છે. ગાય દ્વારા દૂધ છોડવાના ચમત્કારથી મંદિરનું પ્રાગટ્ય થયું. કેટલાક લોકો કહે છે અહીં પ્રાચીન સમયમાં અખંડ દીવો પ્રગટતો રહેતો હતો. માતાજીનું પ્રાચીન સ્વરૂપ અને ભગવાન પરશુરામની મૂર્તિ એ ખૂબ જ દર્શનીય છે. સ્વામિનારાયણ પરંપરાની ઐતિહાસિક વસ્તુઓ પણ અહીં જોવા મળે છે. રણુ ગામમાં આવેલું તુળજા ભવાની માતાનું મંદિર માત્ર મંદિર નથી, પણ આસ્થા, ચમત્કાર અને લોકવિશ્વાસનું જીવંત કેન્દ્ર છે. 900 વર્ષથી વધુ સમયથી ભક્તોની ભાવના સાથે જોડાયેલું પવિત્ર સ્થાન છે. મિત્રો, માતા તુળજા ભવાનીના મુખ્ય ગર્ભગૃહ સિવાય મંદિર પરિસરમાં વિવિધ દેવી દેવતાઓના મંદિરો પણ આવેલા છે. તેમાં એક છે ભગવાન શિવ મંદિર. માતાના નજીક જ શિવજીનું મંદિર આવેલું છે. અહીં શિવલિંગ સ્થાપિત છે. ભક્તો માતા સાથે શિવજીના પણ દર્શન કરે છે. ખાસ કરીને સોમવારે અને મહાશિવરાત્રિએ ભારે ભીડ રહે છે. હનુમાનજીનું મંદિર પણ આવેલું છે. ભક્તો દુઃખ કષ્ટ દૂર કરવા માટે દાદાના દર્શન કરે છે. શનિવારે અને મંગળવારે ખાસ ભક્તિ જોવા મળે છે. અન્ય દેવી દેવતાઓમાં ગણપતિજીનું, નાગ દેવતાનું
અને સ્થાનિક ગ્રામ દેવતાઓના પણ મંદિરો આવેલા છે. મંદિર પાસે એક પવિત્ર તળાવ પણ આવેલું છે. તેને પ્રાચીન તળાવ કે કુંડ કહેવામાં આવે છે, જે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ તળાવને પવિત્ર અને ચમત્કારિક માનવામાં આવે છે. ભક્તો મંદિર પ્રવેશ પહેલાં અહીં પાણીથી હાથ પગ ધોઈને શુદ્ધ થાય છે. કેટલીક માન્યતા મુજબ આ પાણી રોગ નિવારક માનવામાં આવે છે. તે સ્વયંભૂ જળ સ્ત્રોત છે. તળાવનું પાણી ક્યારેય સંપૂર્ણ સુકાતું નથી. માતાની કૃપાથી તે જળ ભર્યું રહે છે. દુષ્કાળમાં પણ પાણી રહેવું એ એક ચમત્કાર જ માનવામાં આવે છે. તહેવારો દરમિયાન અહીં સ્નાન અથવા પવિત્ર જળનો ઉપયોગ થાય છે. કેટલાક ભક્તો બાધા પૂરી થયા પછી તળાવમાં દીવો પ્રગટાવે છે. નવપરિણીત યુગલો માતાના દર્શનાર્થે આવે છે અને ધન્યતા અનુભવે છે. નવા જન્મેલા બાળકોને પણ વડીલો માતાના આશીર્વાદ અને કૃપા પ્રાપ્ત થાય તે માટે લઈને ત્યાં આવે છે. મહારાષ્ટ્રના છત્રપતિ શિવાજી મહારાજના તે કુળદેવી હતા. તેથી જ તો એક ઉક્તિ પ્રખ્યાત છે, જય ભવાની જય શિવાજી. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં પાદરા તાલુકાના રનુ ગામમાં આવેલ માતા તુળજા ભવાનીના મંદિર વિશે વાત કરી, જે વડોદરા જિલ્લાથી ખૂબ નજીક છે અને તેમાં સમાહિત છે. જો આપ સૌને અમારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હા, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં.